હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં? બસ ભાઈ જો ઉઠી ગયા છે. પપ્પાએ મહાદેવજીની પૂજા કરે. મહાદેવ હાવ માળા કરે. બેન હા આવ્યો એક જ મિનિટ. બેનની બેન નહીં આવી ગઈ, માળા બાકી છે. થઈ ગઈ અને ચર્ચત કરી લીધી. જો ઉમરા પૂજન કરી લીધું બેને અને વંશભાઈ ઉઠી ગયા. ચાલો દીદી ગયા સ્કૂલે. રાધે રાધે. પાછળ બેઠી બેન. ઉપડા દીધી. હા મેં દુકાન ખોલી છે કંઈક નવી ફરસાણની. ફરસાણ ફરાળી નહીં, ફરસાણની અને મીઠાઈની દુકાન. મીઠાઈની વસ્તુ મળે. પપ્પા ફૂલ વીણે છે અને આગું નહીં જવું પડે. મીઠાઈ હે કાજુ કતરી ને નો ભાવે, બાકી બધું ભાવે. બાબુને કાજુ કતરી જ ભાવે ને. જો ચા નાસ્તામાં બ્રશ કર્યું. ટેસ્ટ વંશભાઈ નાસ્તામાં છે ભૂંગળા બટેકા. સ્કૂલે લઈ જવાના છે. તમે કહી દો તો કમેન્ટ કરી. આટલા હે બટેકા. હા ભૂંગળા હે આટલા. હા તો તે કે ભૂંગળા એક ભૂંગળામાં 2 બટેકા જોઈએ. નો જો એક બટેકું જ જોઈએ. આટલા તું ખાઈ નહીં. એક પાછા લાવીશ જોઈજે. ન લાવતો. હે લાવે છે મને ખબર હોય ને તારે. હારું હાલ બ્રશ કર ભાઈ. હાલ નાસ્તામાં અત્યારે શું કરશું એમ બોલો. શેક બનાવી બોલો. શેક શેક પીવો છે. શરદી થઈ જાય પહેલા કસરત કરવી પડે. ના હાલ હાલ બ્રશ કરે. તાપાને બનાવું બને નાખ. શેક કરી દે. શેક પી લઈશ. પપ્પા આમાં થોડો એટલે ઠંડી તો એટલી બધી આજ ઓછી છે થોડીક એટલે. ચાલો હવે લડ્ડુ ચીલું ઉઠાડે. વંશભાઈ મહાદેવ જળ ચડાવવા જાય. મહાદેવ તમે કેમ બેઠા હે? ઓલા મૂકવા જવાનું નહીં, પછી થાય પૂજા. વંશભાઈને મૂકીને આવે પછી થાય. મારે જોઈને નવરાઈ ધોરી દીધો કમ્પ્લેટ. હું મારે નાવા જવાનું બાકી એ. બાબા માળા કરે જ છે વંશભાઈ. હાલો ટાઈટ ન હોય તો સાચું કહું ઠંડી ન લાગે. વંશભાઈ જો સ્કૂલે ઉપડા. સીતારામ જય મહાદેવ રાધે. ચાલો માં કાનાજીની પૂજા બધી થઈ ગઈ. દર્શન કરાવી દઉં તમને. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અને છે ખોડિયારમાં બધાને જોઈને પપ્પા શિવપુરાણ વાંચે છે. ચાલુ કર્યું હવે. બસ હું સાંભળવા બેસીશ. હાલો આજે તો 1લી તારીખ 1લો મહિનો ના હા આજે તો 2025નો 1લો દિવસ 1લી તારીખ કાલ હતો. આપણે તો નવું વરસ તો દિવાળીનું જોઈ પણ અંગ્રેજોના બધાના હે 31 ડિસેમ્બર કાલ હતી. એટલે આજ તો 2025માં બિલેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો.
નવા વરાના જે કહે તે જય બિલેશ્વર મહાદેવ રોજ આવા સરસ દર્શન કરાવું હું મહાદેવજીના તમને રોજ કાનાના કરાવું. બીજું કાંઈ લખો કે ન લખો પણ કમેન્ટમાં જય મહાદેવ તો લખો, એમાં કંઈ પાપ તો કંઈ થવાનું નથી. બરાબર. ઓમ નમઃ શિવાય બંધ કરી દઈએ હવે. પછી આખી બપોર સુધી ચાલુ જ રહે. પછી હું આ બાજુ આવવાનું હોય નહીં, પછી ભૂલી જવાય એવું થાય. એટલે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. જો તડકે બેસવા કાકીટો કેમ હે હવે તને? હે ગાંડા બિચારાને ઓલા નખ પાછળના હે ને પાકી અને સાઈડમાં ખૂંચી ગયા હતા એના. જો આવું થયું તો દીધા બિચાકડાને. જો અહીંયા જોવા દે આ રહ્યો ને અહીંયા જો બિચાર એને બીવે હે ગયો એને એમ કે મારા નખ કાપશે. ખૂંચી ગયા હતા ને મારા નખ કાપી દીધા પછી એના જ. જો 2 દીથી તો અસલ હાલી કે એને હાલી નહોતી એક તો થતી હતી ને બિચારાને. જો પાછળ થોડોક લંગડાય હે. પછી એને પપ્પાએ દબાઈ રાખ્યો ને બે પછી નખ કાપી નાખ્યા. આટલા અંદર ગરી ગયા હતા અંદર ઓલો હોય ને એને પગનું, કેમ કે એ ઘસાય નહીં, બીજા નખ તો ઘસાઈ જાય, આ ઘસાય નહીં એને. તેઓ બિચારો 2 દિવસ તો હુઈ રહ્યો. હું તો રાતે ડવ કર્યો, આપણને એવી ખબર હોય નહીં, કેમ કે ખવડાવી દઉં પછી આખો દીધો એ તરકે સૂતો હોય એટલે મને ખબર નહોતી. પણ બબુએ મને કીધું કે મમ્મી ગીને ન ખર્યા નહીં તે જોયા ઓલામાં ખૂંચી ગયા છે. પછી મેં નિયારીને જોયું ને પછી પપ્પાને મેં કીધું તમે દબાઈ રાખવાનું ન કાપ નાખો. પછી એને પપ્પાએ દબાયો ને કોઈ નડવા ન દે એમ તો રાયડું પાડતું તો બહુ જ બિચારાને પીડા છે ધરીને. એટલે ખાતોય નહોતો એક દી તો એમ કહું મેં કાન ભૂખ નહીં હોય કે બહારથી ખાઈને આવતો હશે તો બિચારાને પીડા હે અબોલ જે બોલી શકે કે મને દુખે કે હાક ના આપણે હોય તો એમ કહી કે ભાઈ રહેવા દો પીડા થાય છે. આ કાં બોલી શકવાનો હે કે મને શું થાય છે શું નહીં એમ. તો બસ હવે મહાદેવજીને દર્શન કરી દીધા. શિવપુરાણ વંચાઈ ગયો અમારે બધી પૂજા પાઠ બધો થઈ ગયો. અને જો 9:30 હજી નથી થયા, 10 મિનિટની વાર હે. ફરિયા મેં ધોઈ નાખાય ને પપ્પા મહાદેવે ગયા હતા ને તે અમારા અંદર કચાપું હતું બાકી હે. જો આજે તો બહુ રૂપિયા આવ્યા છે અમારે બનીને. શું બન્યા હો હનુમાનજી? હે નથી સાઈન નથી કરી કાંઈ આપણે ઉભા હાલતા ફોટો પાડી લો. જોઈ છે તમારે નામ બામ નથી લખવું જોતો એટલે લઈ ગયા. સાઈન નહીં કરી. દક્ષિણામાં હનુમાનજીને ઓલું લખવું. હા પરે જો આજે વ્લોગમાં તું આવી સાહેબ તારો ફોટો પાડી લો. બહુ રૂપિયાનું કામ કરે. રામ ભગવાનનો ચડાવવાનો છે. હા જય શ્રી રામ. જો બહુ રૂપિયા આવ્યા. આ કેવું ઈબડા તમારી ડ્યુટીમાં? બહુ રૂપિયા આવ્યા હતા. દક્ષિણા દીધી. નામ લખાવ. નામ કીધું ક્યાંય લખાવું નથી. આપણા નામ ક્યાં હતા? નામ તો ઉપરવાળાનો. નામ તો ઇન્સાનને દીધું છે ને એનું શું લખાવાનું જ હોય. જો ગયા હવે પપ્પા ગયા વંશને તેડવા. લીલી ડુંગળી શાક કરવું છે. ચા રાતના પાવ પડ્યા છે ને ઓલા કીટુને ખવડાવી દઈશ ચોરીને છાશમાં નાખી. હમણાં એને ખવડાવું છે. લીલી ડુંગળી કી પ્યાજ કી સબ્જી, પ્યાજ અને મરચાં, ગાજર, ટમેટું, અથાણું હું સંભારો મારે કરવો હે. ગાજર મરચાંનો કા લસણિયા ગાજર બેમાંથી એક કરીશ. ચાલો તમારે ખાવું હોય તો આવી જાઓ. લીલી ડુંગળીનું શાક અને મારે હાટું રોટલો કરીશ. મને રોટલો જ ભાવે. મેં રોટલો જ ખાઉં. શિયાળામાં ગમે તે મને ભાવે. ઉનાળામાં ખાઉં, શિયાળામાં ખાઉં ને. અને મરચાં છે, ગાજર લઈ એવી, ટમેટું લઈ, શાક ને રોટલા બાજરાના. ચાલો ખાવું હોય આવી જ જાઓ. હેલો ગાઈઝ, આવી ગયો હો
आज हम करेंगे पाव भाजी का मिक्सर छोड़ बोला हूँ आज मम्मी क्या बना रही चुम्मा देखता है क्या बना रही है शुक्रिया बता दिया है हरी प्याज और भाखरी और रोटला तेरे को क्या खाना है रोटला दही पाखरी चूर मसल के खा जाएगा ओके हाँ तब तक ले बाय ગુડિયા રાની આ ગઈ નાસ્તામાં શું હતું ઈ ગયા હા તો એટલે ના જો અત્યારે એક્ઝામ હોય એટલે અમે લપ ન કરીએ હમ જેટલી દે ને એટલી લઈ લીધી 8 પૂરી દીધી મસાલો તો હું ખાતી નથી પૂરી અને પાણી તો જો 8 પૂરી દઈ દીધી અરે પ્યાજ की सब्जी है रोटला है भाखरी है गाजर मचानो संभारो છે બોલો ખાઈ લો દહીં है मस्त चलो कपड़ा चेंज करो भगवान ने धराओ पेपर क्यों गए बेट ઇંગ્લિશમાં તો મસ્ત જો આ લડુન જમવામાં છે રોટલો દહીં સંભારો તો લડુન તો સિંબાન મૂકી દઈ પડતો દઈ દે આડો ગાઈસ વાગી ગયા છે 7:15 હવે જોઈ મમ્મી શું બનાવે ખાવાનું પપ્પા પપ્પા શું કરો न्यूज़ ऑल टाइम क्या मम्मी क्या कर रही चलो अब तो दिया ने चलो देखते हैं वहाँ जाके कि क्या कर रही है અત્યારે બે માં દીકરા વચ્ચે લપ થઈ ગઈ છે क्या हुआ है आप दोनों के बीच कौन तुम्हारा हाँ तारू ढोसा नु पलाट दो डोसा तुम्हारे और वंश के बीच એ તારે કઈ ચર્ચા બીજી નહીં કરવાની પછી વઈ કરવા મમ્મી વંશ નથી બોલાવતી આજથી વંશ સારે મમ્મી વાત નહીં કરે એમ તો મમ્મી કે આજ પછી તું મને બોલાવતો જો આ પલાટ નહીં સિરિયલમાં ન આવે નહીં 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 એવું થઈ ગયું અત્યારે અમારા ઘરમાં नहीं 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 कहाँ क्या कहना चाहेंगे इसके बारे में आप वहाँ पे सो जाए જોયું આપણે તો એવું કોઈ દી કરતા નથી એટલે આપણા માટે એવું આવે નહીં ના મને કે કામ કરને હા પેલા ના રાજેન્દ્ર આને કઈ ગયો મારો રોટલો આવ્યો બે રોટલા હાથ બઈ જા લાઈટ કરો લાઈટ કરો લાઈટ 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 કરો હવે હવે બોલો શું હતું એનો ખાવાય તો પછી કે પરાણે તો નથી ખવડાવાય ને. આમ તો નો ખાતા હાલશે અમારે એને ખાવાનું હોય હો. તો હાલમાં મમ્મી ખીરું પલારે છે અને ઓલા ભાઈને ફોન આવ્યો સામે નથી આવ્યો એનો કરવું હાલ અત્યારે મારે એક ઢોસાની રોટી મંગાવી છે તો અમે ફેસબુકમાં શોર્ટ જોયો હતો કે તમારે ઢોસાની રોટી આવી જાય 1 કિલોથી લઈને 10 કિલો હતી 1 કિલોના કાંઈક 110 રૂપિયા તો 10 કિલોના 1100 કેટલે 1100 જ થાય ને તો એ હતું તો એમનો ફોન નંબર હતો અહીંયા તમારો ફોન નંબરે કોલ કરવો છે ઢોસાની રોટીનો एक हरकत था બધા નીકળ એક ખરખા થાય તો શું થાય બારના એક ખરખા થાય બારના કેવા ક્રિસ્પી થાય બારની વાત અલગ છે તે બાર બધા ઈ લોટીમાં જ કરે ગાંડા હા ઈ તો હા તો એ હારો થઈ ઢોસા ખાવા હીરો ઢોસા હેલો ગાઈસ તો આગળ થોડોક વ્લોગમાં ગરમા ગરમી થઈ ગઈ હતી એટલે પછી વ્લોગ કરી નાખ્યો બંધ એટલે તમને જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી ગરમા ગરમી જોવી હોય તો કોમેન્ટ કરજો તો હવે એનો વ્લોગ અમે ઉતારશું